નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ નું મિત્રો પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે અને હા પસંદ આવે તો આપણે એક લાઈક કરી દેવાની છે. સેક્શન નંબર એ છે ટિક માર્ક ટ્રુ એન્ડ ફોલ્સ. Adjust the following sentence. Number A. A capuchin monkey was taken from South Africa. વિધાન કેવું છે? ખોટું છે, ફોલ્સ છે. નંબર 2. DNA analysis in very accurate in the suspect identification. વિધાન કેવું છે? ટ્રુ છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ છે ઇવેન્ચ્યુઅલી, તો એની અંદર આવશે અલ્ટિમેટલી. અને કંજેક્ટિવ આવશે તેની અંદર એઝ્યુપ્શન આવશે. બરાબર. એના પછી મિત્રો નંબર 5 છે શાર્ક ઇઝ ધ બિગર ધેન મોસ્ટ અધર એનિમલ. તો શું આવશે? કમ્પેરિંગ આવશે. નંબર 6 છે ઇન ધ પાસ્ટ કિંગ યુઝ્ડ ટુ ગો ફોર હન્ટિંગ ઇઝ ધ જંગલ્સ. તો શું હશે એની અંદર? હેબિટ્યુઅલ પાસ્ટ આવશે. નંબર 7 છે મયંક સ્પીક ઇંગ્લિશ ઇઝ ધ ફોરેન ડ્રેસ. તો એની મેનર ઓફ એક્શન આવશે. એના પછી મિત્રો 8મો છે, તો 8માની અંદર મિત્રો એ આવશે. 9માની અંદર મિત્રો તમે જોઈ શકો છો તો ડી આવશે. બરાબર. શું આવશે? ડી આવશે. 10માની અંદર ઓપ્શનમાં બી આવશે. 11માં મિત્રો સી આવશે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 12 નંબર 13 નંબર બંનેના મિત્રો જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો લોંગ ન બને એના માટે અહીંયા સ્કીપ કરું છું. બરાબર. અહીંયા અંડરલાઈન કરી લઈશું, બધું તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. બરાબર. વિડીયો પસંદ આવે તો વિડીયોને અચૂક લાઈક કરી દેવાનો છે. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બરાબર. અને મિત્રો અહીંયા એ છે આપણો, તો એ પણ જોઈ લેવાનો છે. આ પછી નિયમ જ છે. આવજો. જય હિન્દ, જય ભારત.